આજે મારું સપનું પૂરું થઈ ગયું. બોલો, દિલથી મને એકદમ જોરદાર લાગી રહ્યું. આજે એક નહીં ત્રણ સાયકલ છોડાઈ મેં. આજે મારે ભોણીનો બર્થડે હતો અને કેવું કે મેં બચપનના દિવસો એવા દેખેલા ને કે ભગવાન કરે કોઈ ના દેખે ભાઈ. બચપનમાં કેવું ખબર હે કે મારી મમ્મી ઘર કામ ને આન તેન બધું કરતી, મારા પપ્પા ઓફ થઈ ગયા હતા બચપનમાં જ. મારા પપ્પાને ઓફ થઈ લગભગ 15 વર્ષ થઈ ગયા છે આજે. અને કેવું કે મને સાયકલ નો એટલો શોખ હતો ને કે હું ભાડે લેવા જતો સાયકલ. 5-5 10-10 રૂપિયામાં મળતી અડધો કલાક માટે. એ હું લેવા જતો અને અડધો કલાક હું ચલાવતો ને સંતોષ કરતો. બચપનમાં કોકનું આમ દેખતો ને મને કે હા એના પાસે સાયકલ હતો, મને આમ એવું લાગતું. અને કેવું કે જે મેં દિવસો દેખેલા ને એ હું હવે કોઈને દેખાડવા માંગતો નહીં. એટલે મારા ભોણીનો આજ બર્થડે હતો તો એ જે મોટી ભોણી એના માટે એક સાયકલ લીધી, નાની ભોણી હતી એના માટે એક સાયકલ લીધી અને ખુદના માટે મેં મારી સાયકલ લીધી. બોલો, આજે મને ખૂબ જોરદાર સારું લાગી રહ્યું એમ કે હા જે મહેનત કરી હતી ને હવે. અને આ કેવું ભાઈ ખબર હે કે હું તમને એમની એમ નહીં કહી રહ્યો, આ મારી લાગણીઓ હતી એમ કે આવું મારા ઉપર વીતેલું હે તો કોઈ બીજા ઉપર ના વીતે. એટલે એ માટે આજ મેં સાયકલ લીધી. ભોણીનો બર્થડે હતો એટલે બસ મને ખૂબ જ સારું લાગે દિલથી ભાઈ.